ટૂંકમાં કહું તો માનવ માત્રનું કલ્યાણ કેવી રીતે થાય એવું કોઈ શાસ્ત્ર, શ્રેયસ્કર માર્ગ અમને બતાવો. જો પ્રશ્ન તમે જરા બરાબર યાદ રાખજો. અહીંયા આગળ એક સાથે 6 પ્રશ્નો શૌનકજીએ કર્યા છે અને 6 પ્રશ્નના ઉત્તર એટલે સંપૂર્ણ ભાગવત. પણ અહીંયા આગળ પ્રશ્ન એ થયો છે એક સાથે 6 પ્રશ્નાવલી અને પછી ઉત્તર વહી, એટલે 7 દિવસ સુધી એના ઉત્તરો છે. પણ પ્રશ્ન જો તમને યાદ હશે તો ઉત્તર આવે ત્યારે ઉત્તર સાંભળવાનો આનંદ આવે. હકીકતમાં એવું કરવું જોઈતું હતું, પ્રશ્ન અને ઉત્તર, પ્રશ્ન અને ઉત્તર, પ્રશ્ન અને ઉત્તર, તો આપણને આમ સટીક. પણ અહીંયા એવું નથી. અહીંયા પહેલા બધા પ્રશ્નો છે ને પછી બધા ઉત્તરો છે. એટલે પ્રશ્નો તમારે આજે ધ્યાનથી સાંભળવા પડશે અને ગેરંટી આપું આત્મન ફાર્મમાં 6 પ્રશ્નના ઉત્તર આપણે પૂરેપૂરા દેવાના છે. પણ એના માટે તમારે આવવાનું ચાલુ રાખવું પડશે. પહેલો પ્રશ્ન છે, યાદ ન હોય તો પાછો કહી દઉં. માનવ માત્રનું કલ્યાણ શાથી? માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય? હજી થોડોક પ્રશ્ન સ્પષ્ટ કરું તો આપણે બધાને કલ્યાણ કરવું છે, પણ કલ્યાણ એટલે શું? કલ્યાણની પરિભાષા શું? આપણામાં કઈ ઘટના ઘટે કે આપણું કલ્યાણ થયું કહેવાય? મુંબઈમાં કથા કરતો તો એક બાળક ઉભો થયો, ગુરુજી મેં જોયું છે મને કે કલ્યાણ. ત્યાં મારાથી એવો શબ્દ બોલાણો, કલ્યાણ સુધી પહોંચવાનો માર્ગ. એમ સમજો કે એમ દાદાએ કલ્યાણ નથી જોયું. તો મને કે હાલો દાદા મેં મુંબઈમાં ભેળ્યું કલ્યાણ, તમને લઈ જાઓ. મુંબઈના કલ્યાણની વાત નથી સમજવા જેવા, એટલા માટે જરા આત્માનું કલ્યાણ. પણ આત્માનું કલ્યાણ ક્યારે થાય? પહેલા તો આપણે આત્માને જાણવો પડે, પહેલા આપણે પરમાત્માને જાણવો પડે. આત્મા અને પરમાત્માને તમે ઓળખો તો પછી કલ્યાણનો રસ્તો જડે. ટૂંકમાં કહું તો પરમાત્મામાંથી છૂટો પડેલો એનું નામ છે આત્મા. છે તો એનો એ જ, પણ બિછડી ગયો છે, છૂટો પડ્યો છે. પરમાત્મા એક મશાલ છે અને આત્મા એક બાતી છે, એક જ્યોતિ છે. મશાલમાંથી દીવો પ્રગટાયો ને દીવો બહાર નીકળ્યો. એ સાદી ભાષામાં કહી દઉં તો સેમ મટીરિયલ્સ, એક જ તાકાનો માલ, એક જ ફેક્ટરીનો માલ. સમજાય ને હું કહેવા માંગુ છું? આત્મા પરમાત્મામાં કોઈ ભેદ નથી, એક જ છે, એક જ તત્વ છે. પણ એક બિગ, એક સ્મોલ, એક મોટો, એક નાનો. હવે વિખોટો પડી ગયો છે, એ પાછો એને મળી જાય એટલે પાછો એકાકાર થઈ જાય. તમે મશાલમાં મીણબત્તી, મશાલમાં દીવો નાખી દો તો પછી આપણા દીવાની જ્યોત જુદી ન રહે, પછી તો એ એક જ હતો, એક જ થઈ જાય. એમ આ આત્મા અને પરમાત્મા એક જ મટીરિયલ્સ છે. પણ તકલીફ એ છે કે છૂટો પડ્યા પછી ષડ વિકારથી વીંટળાઈ ગયો છે. કયા ષડ વિકાર? કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, મારું, તારું, વેર, ઝેર. આ બધાથી ચીથડાથી વીંટાઈને બેઠો, એટલા માટે જીવાત્મા કહેવાય છે. એની આગળ જીવ શબ્દ લાગી ગયો છે તો આત્મા જ. પણ એ ચીથડા જો પાછા છૂટી જાય અને શુદ્ધ આત્મા બહાર નીકળે તો એ તો અદ્વૈત આત્મા જ છે, શુદ્ધ આત્મા જ છે, પરમાત્મા જ છે, પરમાત્મા. પણ આ બધું બોલવું સહેલું છે. આમાંથી આ ચીથડાને ફાડવા, એ આત્માની ઉપર જે વીંટળાણા છે એને, એ ચીથડા જો નીકળી જાય. એક મહાત્મા, હું ઘણી વખત કથામાં કહું, લોખંડની ડબ્બીમાં મણી લઈ અને ગામો ગામ વિચરણ કરતા, જ્યાં જાય ત્યાં કે મારી પાસે હાચો મણી છે, ઓ હાચો મણી. આમ પાછો ડબ્બી બતાવે. લોકોએ જોવાની આવી, કીધું મહારાજ આવી હું કામ મસ્તી કરો છો? લોખંડની ડબ્બીમાં મણી હોય ખરો? મણીનો ગુણ છે, પારસમણીનો ગુણ છે, લોખંડને અડે એટલે સોનું બની જાય. આ પારસમણીનો ગુણ છે.
મારા લોખંડની ડબ્બીમાં પારસમણી હોય તો આ ડબ્બી તમારી હોનાની કેમ ન થાય? આ લોખંડની ડબ્બી છે. ત્યારે મહાત્માએ કીધું કે તમને સમજવા એટલા માટે જ મેં ઉભારો બતાવું ખોલી અને જોયું તો ચીથડામાં વીટેલો હતો. મેં આને અડવા દીધો નથી, ચીથડામાં વીટીને રાખ્યો છે. જો હમણાં ચીથડા કાઢીને અમને ટચ કરી દો તો હમણાં આ ડબ્બી હોનાની થઈ જાય. એમ અંદર બેઠો છો એ પારસ મણી છે, પણ ચીથડે વીંટાળીને બેહાડ્યો છે એટલે જીવ થઈને બેઠા છીએ. જો સમજાઈ જાય તો બહુ સીધી વાત છે. તો એ પરમાત્મામાંથી છૂટો પડેલો જીવાત્મા પુનઃ પાછો પરમાત્મામાં મળે એનું નામ છે કલ્યાણ. જો સમજાઈ જાય. અને આપણે ઘરના બેઠા છીએ ખાનગીમ તમને કહી દો, તમે કોઈ નહીં કહેતા આપણે જન્મ્યા છીએ શું કામ? આપણે આ ધરતીમાં જન્મ લીધો છે શું કામ? કલ્યાણ કરવા માટે જ લીધો છે. એ તો જન્મ્યા પછી પાછા ભૂલી જઈએ છીએ આપણે કે આપણે શું કામ જન્મ્યા. હા, જમ આવે લેવા ત્યારે પાછું સાંભળે કે ઓ આપણે તો ભગવાન થવું હતું, આપણે તો શુદ્ધ આત્મા હતા, પરમાત્મા થવું હતું. પણ બધું ક્યાં 60, 70, 80 વર્ષ આપણા વયા જાય. જમ જયારે ગળું પકડે પછી તો હલવાય ન દે, ચલવાય ન દે, બોલવાય ન દે. પછી એનું તેડું આવે ત્યારે પછી કોઈનું કાંઈ હાલે. આ સંસારમાં હું ને તમે એક વખત જન્મ્યા હોત, 100 વખત જન્મ્યા હોત, 1000 વખત, અરે લાખ વખત જન્મ્યા હોત તો વાંધો નહોતો. મેં ને તમે જુગો વિતાવ્યા છે. જુગો જરા યાદ રાખજો, ધ્યાન રાખજો. આપણે આ કઈ પહેલી વખત નથી જન્મ્યા. જ્યારથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી આપણે અહીંયા છીએ, જન્મીએ જ છીએ. જીવતા રહ્યા, મરતા રહ્યા. વારંવાર જન્મવું, વારંવાર મરવું, આ ચક્ર એનું નામ છે સંસાર. અને સતયુગમાં આપણે હતા, ત્રેતામાં આપણે હતા, દ્વાપર યુગમાં હતા, અત્યારે કળિયુગમાં આપણે હજી જીવીએ છીએ એટલે છીએ. નહીં તો ક્યારના આ ચક્રમાંથી નીકળી ગયા હોત. આ ચક્રમાંથી બહાર નીકળવાનું નામ મોક્ષ. રામ આવ્યા ત્યારે આપણે હતા અને કૃષ્ણ આવ્યા ત્યારે આપણે હતા. પણ આપણે એ વખતે માણસ નહીં હોય, ક્યાંક બીજું બધું પશુ પક્ષીઓ ખબર નહીં કઈ યોનીમાં ક્યાં ભટકતા હશું. એટલા માટે મારા રામદાસ મહારાજ, તાપીદાસ મહારાજ તો બહુ સુંદર વાત કરે છે કે જીવ જ્યારે માના ઉદરમાં હોય ને, મળમૂત્રની વચ્ચે 9 મહિના ઊંધા માથે આપણે લટકતા હોઈએ, આ ગર્ભાવસ્થાની સ્થિતિ. પણ એ વખતે માના ઉદરમાં 98 ડિગ્રી ટેમ્પરેચર હોય. આપણા શરીરનું ટેમ્પરેચર કેટલું, વિજ્ઞાન કેટલું શું કહે? થર્મોમીટર મૂકો તો તરત ડોક્ટર કહે કે 98 ના તાવ નથી. 99 હોય તો તાવ કહેવાય, 100 હોય તો 100 તાવ, 101. પણ 98 ડિગ્રી ટેમ્પરેચર. તો એ 98 ડિગ્રીમાં ઊંધા માથે મળમૂત્રની વચ્ચે આપણે 9 મહિના સુધી પીડાતા હોઈએ. એ વખતે તો રોજ ભગવાનને પ્રાર્થના કરતા હોય, ભગવાન એક વખત આમાંથી છોડાવ, એક વખત આમાંથી બારો કાઢ. બસ તારું જ ભજન કરીશ, તારી જ ભક્તિ કરીશ, તારી હાટો જ જીવીશ, તારા માટે એવા જ રટણ કરતા હોઈએ.